સુરેન્દ્રનગરમાં એલસીબીની મોટી કાર્યવાહી. ટ્રકમાંથી 1 કરોડથી વધુનો વિદેશી દારૂના જથ્થા સાથે મુદ્દામાલ કબજે કર્યો. વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફરી એક વખત મોટી સફળતા હાંસલ કરી છે. બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ટ્રકમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર દ્વારા સડેલા ગામની સીમમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ટીમે હાઈવે પર સઘન પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાં મોટી માત્રામાં ગેરકાયદેસર અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો. આ ટ્રકમાંથી કુલ 11,220 નાની મોટી દારૂની બોટલો, જેની કિંમત આશરે ₹76,56,000 થાય છે કે તે જપ્ત કરવામાં આવી છે. પોલીસે માત્ર દારૂ જ નહીં પણ ટ્રક પણ કબજે લીધો છે કે જેની કિંમત અંદાજે 25 લાખ છે. આ સાથે કુલ મળી ₹1,01,56,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જીજી જાડેજા અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. આ મામલે બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ટ્રકનો ચાલક, માલિક, દારૂ મોકલનાર અજાણ્યો શખ્સ તેમજ દારૂ મંગાવનાર વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર.